ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ઓફ એનવીએચ ચાલુ કરીશું. આ ચેપ્ટરની અંદર આપણે નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસની ડેફિનેશન શું છે અને વ્હીકલની અંદર તે કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, તેની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે જોઈશું. આ ઉપરાંત એનવીએચના મેજરમેન્ટ માટે અલગ અલગ પ્રકારના જે ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવામાં આવતા હોય છે તો તેના વિશેની ચર્ચા કરીશું. અને સાથોસાથ વ્હીકલની અંદર જે ત્રણ મુખ્ય મૂવમેન્ટ પિચિંગ, યોઈંગ અને રોલિંગ, તો તેનો વર્કિંગ પ્રિન્સિપાલ અથવા તો તે કયા પ્રિન્સિપાલ ઉપર કાર્ય કરે છે તો તેના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ ડેફિનેશન. તો ડેફિનેશનની અંદર ઓફ નોઇસ વાઇબ્રેશન હાર્શનેસ ઇન રેફરન્સ ટુ વ્હીક્યુલર એપ્લિકેશન, એટલે કે વ્હીકલની એપ્લિકેશનના સંદર્ભમાં આપણે નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસની જે ડેફિનેશન છે તે નીચે પ્રમાણે છે. Noise is defined as any unpleasant or unexpected sound created by the vibrating object. નોઇસ એટલે કે બીજા શબ્દોમાં તેને ઘોઘાટ પણ કહી શકાય છે, કે જે કોઈ પણ વસ્તુ વાઇબ્રેટ થતી હોય તો તેના દ્વારા જે આપણે જે અણધાર્ય, અપ્રિય અને ગમે ની તેવું જે અવાજ પેદા થાય છે તો તેને આપણે ઘોંઘાટ અથવા તો અવાજ તરીકે ઓળખીએ છીએ. આની અંદર મિત્રો આપણે ઘણી વખત વ્હીકલની અંદર જ્યારે આપણે મુસાફરી કરી રહ્યા હોઈએ તો તે સમયગાળા દરમિયાન અમુક પ્રકારનો જે અવાજ આવતો હોય કે જે આપણને સાંભળવો યોગ્ય ન લાગતો હોય તો તેને પણ આપણે ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ. પછી ઘણી વખત આપણે જોઈએ છીએ કે અત્યારે જે બાઇકના અને એના મોડિફિકેશન વ્યક્તિઓ ઘણા લોકો કરાવતા હોય તો એની અંદર જે સાયલેન્સરનો અવાજ ની અંદર તે લોકો થોડું ઘણું મોડિફિકેશન કરાવી સાયલેન્સર મોડિફાય કરાવે છે અને તેને કારણે તેમાંથી જે સાઉન્ડ અથવા તો અવાજ જે છે કે જે લાંબા અંતર સુધી સંભળાતો હોય છે. તો જે વ્હીકલ રાઇડ કરવા વાળાને યોગ્ય લાગતું હોય પરંતુ તેની સાપેક્ષે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ હોય છે તો તેને આ સાંભળવું ગમતો પણ ના હોય તો આ પ્રકારના જે અવાજ હોય છે તેને આપણે ઘોઘાટ તરીકે ઓળખીએ છીએ અથવા તો નોઇસ તરીકે ઓળખીએ છીએ. બીજા નંબરની અંદર આવે છે વાઇબ્રેશન. Vibration is defined as any objectionable repetitive motion of an object back and forth or up and down. એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ઓબ્જેક્ટને તેની અંદર ડિફોર્મેશન કરવામાં આવે અને ડિફોર્મેશન કર્યા બાદ એ પોતે કોઈ પણ મોશન જે છે તે વારંવાર રિપીટ કરે રાખતી હોય, એટલે કે આગળ અને પાછળની તરફ તે મોશન કરી રહી હોય અથવા તો અપ એન્ડ ડાઉન મોશન કરી રહી હોય તો આ પ્રકારની જે કન્ટિન્યુઅસલી રિપીટેટિવ ટાઈપની જે મોશન છે કે જેને આપણે વાઇબ્રેશન તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે આમાં એક એક્ઝામ્પલ એ પણ લઈ શકીએ કે સોનોમીટરની અંદર જે ચીપીઓ આવે છે તો તેને એક વખત ખાલી ઠપકારવામાં આવે તો તેની અંદર જે વાઇબ્રેશન પેદા થાય છે તો તે વારંવાર તમે જે રીતે એને ઠપકારેલું છે અથવા તો જે રીતે તમે એની ઉપર ફોર્સ લગાવ્યો છે તો તેના ઉપર આધાર રાખે છે કે ફોર્સની ક્વોન્ટિટી કેટલી છે અને એની અંદર જે વાઇબ્રેશન જે પેદા થાય છે તો તેના ઉપર આધાર રાખે છે. બીજી વસ્તુ એ કે જો કોઈ પણ આપણે મશીનને કે ફાઉન્ડેશન કરવામાં આવેલું હોય તો એ ફાઉન્ડેશન નબળું પડી ગયું હોય તો તેના પરિણામે ટોટલી જે બોડી છે તે વારંવાર જ્યાં સુધી તે સ્વરૂપ કન્ડિશનમાં હોય તો તે દરમિયાન તે પણ વાઇબ્રેટ થતી હોય છે. એટલે કે એક રિપીટ થતી મોશન જે છે કે જે ફોર્થ અને આફ્ટર, બિફોર અને આફ્ટર તરીકે હોય, બેક અને ફોર્થ તરીકે હોય અને અપ એન્ડ ડાઉન તરીકે પણ હોય છે. Third one is harshness. Harshness is defined as the aggressive suspension, feel or lack of give in response to a single input. Harshness જે છે તે એક પ્રકારનું એગ્રેસિવ ટાઈપનું સસ્પેન્શન તરીકે ઓળખવામાં આવેલું છે. એટલે કે અહીં ઇનપુટની અંદર જો કોઈ પણ પ્રતિભાવ આપણે આપીએ તો તેના ઉપર તેનું સિંગલ ઇનપુટની અંદર જે આપણને રિસ્પોન્સ કે પ્રકારનો મળે છે તેના ઉપર આધાર રાખતો હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું અને જોઈશું NVH સ્ટેન્ડ ફોર ધ નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસ.
એટલે કે NVH જે છે કે જેને આપણે નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસ તરીકે ઓળખીએ છીએ. The noise vibration and harshness is the study and optimization of the noise and vibration characteristic for improving the system performance and comfort. એટલે કે નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસ એ સિસ્ટમની અંદર કમ્ફર્ટ અને પરફોર્મન્સની અંદર સુધારો કરવા માટે નોઇસ અને વાઇબ્રેશનની કેરેક્ટરિસ્ટિકનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેને વધારો કરવામાં આવે છે. અને આ ઉપરાંત તેની અંદર નોઇસ અને વાઇબ્રેશનની કઈ રીતે ઘટાડવામાં આવે તો તેને લગતી સ્ટડી કરવામાં આવતું હોય છે. એટલે કે નોઇસ અને વાઇબ્રેશનના ઓપ્ટિમાઇઝેશનને લગતું કાર્ય અહીં આ બાબતે ધ્યાનમાં લેવાતું હોય છે. A car that rattle or a motorbike that vibrate are tiring and anyone to use. એટલે કે એક કાર અથવા તો એક જે મોટર બાઇક છે કે જે વાઇબ્રેટ થતી હોય છે તો તેનો ઉપયોગ કરતા માટે થોડુંક હેરાનદર્શક હોય છે, પરેશાન દર્શક તો એ મુશ્કેલીજનક પણ હોય છે. એટલે કે આ વસ્તુ જે છે તો તેને કારણે તેના પરિણામે તે ઉપયોગ કરતા જે છે તે લાંબો સમય સુધી મુસાફરી જે છે તે થકવી નાખે તેવી પણ એને માલુમ પડતી હોય છે. ફોર ધ કસ્ટમર ટેકિંગ અ ટેસ્ટ ડ્રાઈવ ધ કમ્બાઇન્ડ voice vibration and harshness is immediately apparent when they assess the feel of the car. એટલે કે જ્યારે ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યા હોય છે તો તે દરમિયાન જે પેસેન્જર હોય છે અથવા તો જે કસ્ટમર હોય છે તેના દ્વારા વાઇબ્રેશન અને હાર્શનેસ એટલે કે NVH માટે તેની અસર કેવી છે, કમ્બાઈન અસર કેવી છે તે માપવામાં આવે છે અને તેના આધારે તે ડાયરેક્ટલી ફિલિંગ ઉપર આધાર રાખે છે અને તેના ઉપરથી કમ્ફર્ટ ઝોન જે છે તે નક્કી કરી શકાતો હોય છે. વાઇબ્રેશન એનર્જી ફ્રોમ એન એન્જિન ટ્રાવેલ થ્રુ ધ એન્જિન માઉન્ટ ઇનટુ સ્ટ્રક્ચર એન્ડ થ્રુ ધ કાર સીટ ઇનટુ ડ્રાઈવર. એન્જિનની અંદર જે કોઈ પણ પ્રકારના વાઇબ્રેશન એનર્જી પેદા થાય છે તો તે એન્જિનના માઉન્ટિંગથી તેના સ્ટ્રક્ચર અને કારની સીટ દ્વારા ડ્રાઈવરની સીટ સુધી અથવા તો ડ્રાઈવરની સુધી તે પહોંચતું હોય છે. બટ એનર્જી ફ્રોમ ધ સેમ સોર્સિસ કેન ટેક અ સિમિલર પાથ થ્રુ ધ સ્ટ્રક્ચર ટુ બીકમ એકોસ્ટિક નોઇઝ વેન ઇટ ઇઝ સિમ્પ્લિફાઈડ બાય ધ કેબિન. પરંતુ અમુક વખત જ્યારે કેબિન દ્વારા તેમાં ટ્રાન્સફર થતું હોય તો એમ્પ્લિફાય થતું હોય તો આવા કિસ્સામાં તેને એક જ સોર્સથી એનર્જીના એકોસ્ટિક નોઇઝ પેદા કરવા માટે સ્ટ્રક્ચરની અંદર એક સમાન પાથ, એક સરખો સોર્સ જે છે તે ધ્યાને લેવાતો હોય છે. ઓપ્ટિમાઇઝિંગ ધીસ ફેક્ટર is therefore of utmost important for the overall experience of the vehicle. એટલે કે આમ કરવાથી વ્હીકલની અંદર જે એક્સપિરિયન્સ પેદા થાય છે તો તેના પરિણામે આપણે નોઇસ અને વાઇબ્રેશન ઓપ્ટિમાઇઝેશન કરવું કેટલું જરૂરી છે તે આપણે સરળતાથી નક્કી કરી શકતા હોઈએ છીએ. નેક્સ્ટ હવે આગળ વધીશું અને જોઈશું કે કઈ રીતે બોડીના શેપની અંદર નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસ માટેની જે સોફ્ટવેરનું એનાલિસિસ કરી શકાય છે તો તેના માટે અહીં દર્શાવવામાં આવેલું છે કે એક અલ્ટેર NVH સોફ્ટવેર છે કે જેમાં NVHના ટેસ્ટિંગ રિઝલ્ટ કાર ઉપર કઈ રીતે લાગુ પડે છે અથવા તો કારને કઈ રીતે અસર કરતા હોય છે તો તેના વિશેની અહીં ફિગર છે તે દર્શાવેલી છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે વ્હીકલની અંદર જે NVH માટે અલગ અલગ પ્રકારના નોઇસ વાઇબ્રેશન અને હાર્શનેસને લગતા જે પોઈન્ટ છે તો એમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે તો તેની વિશેની ફિગર છે તે અહીં આપણે જોઈ શકીએ છીએ. એટલે કે ટાઈપ્સ ઓફ નોઇસ ઓફ કાર NVH નોઇસ, વિન્ડ નોઇસ, રોડ નોઇસ, એન્જિન નોઇસ, એક્ઝોસ્ટ નોઇસ એન્ડ એકોસ્ટિક નોઇસ. તો આ બધા પ્રકારના જે નોઇસ જે છે તો જે અંદર ઓલરેડી દર્શાવવામાં આવેલા છે કે કઈ રીતે કઈ બાજુથી નોઇસ જે છે તે વ્હીકલની અંદર લાગુ પડતો હોય છે અને તેને કઈ રીતે
તેના ઉપર અસર કરે છે, જેની ફિગર અહીં આપણે જોઈ શકીએ છીએ. Noise vibration and harshness is also known as noise vibration and study and modification of the noise and vibration characteristic of vehicle, particularly car and truck. નોઇઝ વાઇબ્રેશન અને હાર્શનેસ એટલે કે NVH જે છે તે નોઇઝ અને વાઇબ્રેશન અથવા તો NNV તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે ખાસ કરીને વ્હીકલની અંદર જોવા જાય તો કાર અને ટ્રકની અંદર જે પેદા થતા નોઇઝ અને વાઇબ્રેશનની કેરેક્ટરિસ્ટિક કેવી છે તો તેના અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને જો તેની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાનો હોય તો તેને પણ અહીં ધ્યાને લેવાતું હોય છે. વાય નોઇઝ એન્ડ વાઇબ્રેશન કેન બી રેડીલી મેઝર. Harshness is a subjective quality and is measured either via jury evaluation or with analytical tools that can provide result reflecting human subjective impression. જ્યારે આપણે નોઇઝ અને વાઇબ્રેશનની નોઇઝ વાઇબ્રેશન અને હાર્શનેસની અંદર ચર્ચા કરી રહ્યા હોઈએ તો એની અંદર આપણે એક વસ્તુ તો ફિક્સ છે કે નોઇઝ અને વાઇબ્રેશનને આપણે સરળતાથી મેઝરમેન્ટ કરી શકીએ છીએ, બરાબર, પરંતુ હાર્શનેસ છે તેને આપણે મેઝરમેન્ટ કરી શકતા નથી. પણ હાર્શનેસ એક ટાઈપની ક્વોલિટી છે કે જેને આપણે ફિલિંગ દ્વારા અનુભવી શકીએ છીએ, અને તેનું ઇવોલ્યુએશન કાં તો જ્યુરીની મદદથી જ્યુરીની પેનલ દ્વારા થતું હોય છે, અથવા તો કોઈ પણ એવા એનાલિટિકલ ટૂલ્સ હોય તો તેની મદદથી તેનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. અને તેના જે કોઈ પણ પરિણામ હોય છે અને તે જે કોઈ પણ હ્યુમન બીઈંગ ઉપર જે ઇમ્પ્રેશન થાય છે હ્યુમન બીઈંગના પોઈન્ટ ઓફ વ્યૂ, તો તે અહીં પરિણામ જે છે તે આપણને અહીં જોવા મળે છે. These latter tools belong to field known as psychoacoustic. અને આ પ્રકારના જે સાધનો છે કે જે આપણે NVH ની અંદર મેઝરમેન્ટ માટે ઉપયોગ કરીએ છીએ તો તે પ્રકારના સાધનોના એક ફિલ્ડને સાયકોએકોસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો સાયકોએકોસ્ટિકના ક્ષેત્ર સાથે આ પ્રકારના સાધનો છે તે સંબંધ ધરાવતા હોય છે. Noise is unwanted sound. Vibration is the oscillation that is typically felt rather than heard. નોઇઝ જે છે તે એક અનિચ્છનીય, અણગમતો કે ચીડ ઉત્પન્ન કરે તેવો એક અવાજ છે, જ્યારે વાઇબ્રેશન છે તે એક ઓસિલેશન મોશન છે કે જે સામાન્ય રીતે સાંભળવાને બદલે તે આપણે અનુભવ કરી શકીએ છીએ, જ્યારે નોઇઝને આપણે અનુભવ નથી કરી શકતા પરંતુ આપણે સાંભળી શકીએ છીએ. Harshness is generally used to describe the severity and discomfort associated with unwanted sound and oblique or vibration, especially from short duration event. જ્યારે હાર્શનેસ જે છે તે સામાન્ય રીતે જે બિનજરૂરી અવાજ છે અથવા તો વાઇબ્રેશનની સાથે સંકળાયેલી પ્રક્રિયા છે કે જે સ્પેશિયલી તેના જે ડ્યુરેશન ઇન્ટરવલ દરમિયાન તેની અંદર કઈ રીતની મૂવમેન્ટ થાય છે તે દર્શાવે છે. અને ખાસ કરીને આ બધી વસ્તુઓ છે તે ટૂંકા સમયગાળા માટે નોંધ લેવામાં આવતી હોય છે. The automotive industry is currently spending the millions of dollars on NVH work to develop the new material and damping technique. અને આવું થવાના પરિણામે જે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી છે તે હાલના તબક્કે NVH ને મેઝરમેન્ટ કરવા માટે અને તેને શક્ય હોય તેથી તેની અસર ઓછી રહે તો તે માટે ઘણા મિલિયન રૂપિયા ખર્ચ કરે છે. અને આ ખર્ચ જે છે તે NVH ની સામે યોગ્ય નવું મટીરિયલ વિકસાવી શકાય અને નવી ડેમ્પિંગ ટેકનિકો છે તે વિકસાવી શકાય તો તેના માટે પણ ખર્ચ થતો રહ્યો છે. The new design method are starting to consider NVH issue throughout the whole design process. અને આ જે નવી ડિઝાઇનની જે મેથડ છે તે ડિઝાઇનની પ્રોસેસ સમગ્ર ડિઝાઇનની પ્રોસેસ દરમિયાન NVH ના મુદ્દાને ધ્યાનમાં લેવા માટે શરૂ કરવામાં આવેલી છે. This involve integrating extensive modeling, simulation, evaluation and optimization technique into the design process to ensure
both noise and vibration comfort. અહીં આપણે નોઇસ અને વાઇબ્રેશનને કમ્ફર્ટ ઝોનના આધારે અને કમ્ફર્ટ મેળવવા માટે, નોઇસ અને વાઇબ્રેશનથી કમ્ફર્ટ મેળવવા માટે એક ખાતરી કરવામાં આવે છે કે ડિઝાઇન પ્રક્રિયાની અંદર જે પ્રકારનું મોડેલિંગ થતું હોય, સિમ્યુલેશન થતું હોય, તેનું ઇવેલ્યુએશન થતું હોય, અથવા તો જે કોઈ પણ ઓપ્ટિમાઇઝેશનની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો તે બધા જનો એક બધી જ પ્રોસેસને ભેગી કરી અને નોઇસ અને વાઇબ્રેશનની સામે કમ્ફર્ટ મળે તેવી સિસ્ટમ જે છે તે વિકસાવવામાં આવે છે. New material and technique are also being developed so that the damping treatment are lighter, cheaper and more effective. એટલે કે જે નવા મટીરિયલ કે નવી ટેકનિક અહીં આપણે વિકસાવી રહ્યા છીએ અથવા તો તેનું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, તો તે નવી જે સિસ્ટમ છે તેની ડેમ્પિંગ ટ્રીટમેન્ટ જે છે તે વજનમાં હળવી હોવી જોઈએ, આ ઉપરાંત કિંમતમાં સસ્તી હોવી જોઈએ અને તેની અસરકારકતા અથવા તો તેની જે કોઈ પણ ઇફેક્ટિવનેસ છે તે વધારે હોવી જરૂરી બનતી હોય છે. હવે આવે છે NVH એનાલિસિસ. NVH એનાલિસિસની અંદર હવે જોઈએ તો સમ ઓફ ધ મેથડ યુઝ ટુ કંટ્રોલ નોઇઝ, વાઇબ્રેશન, હાર્શનેસ ઇન્ક્લુડ ધ યુઝ ઓફ ડિફરન્ટ કાર્પેટિંગ ટ્રીટમેન્ટ, the addition of the rubber and asphalt material to car panel, gap sealant and the injection of expandable foam into the body panel. એટલે કે નોઇઝ, વાઇબ્રેશન અને હાર્શનેસને કંટ્રોલ કરવા માટે કેટલીક અમુક અલગ અલગ પ્રકારની મેથડ જે છે તે ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો જે અલગ અલગ પ્રકારની કાર્પેટિંગ એને લગતી ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી રબર અને આસ્ફાલ્ટ મટીરિયલના એડિશનથી કાર પેનલને સીલ કરવામાં આવતી હોય છે અથવા તો તેની અંદર ઉમેરવામાં આવતી હોય. પછી જે બોડી પેનલની અંદર જે કોઈ પણ પ્રકારના ગેપ રહી ગયા હોય તો આ ગેપને પૂરવા માટે ગેપના સિલન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને બોડી પેનલમાં ફોમ પેડિંગનો સમાવેશ કરી એક્સપાન્ડેબલ ફોર્મનું ઇન્જેક્શન કરાવી અને તેને પૂરતી સીલ કરવામાં આવતી હોય છે. The carpeting treatment includes the varied type of foam padding combined with different weight of rubber backed carpet. આ કાર્પેટિંગ જે પ્રોસેસ છે, ટ્રીટમેન્ટ છે, તો તેની અંદર રબર બેક વાળા કાર્પેટના અલગ અલગ પ્રકારના વેઇટનો ઉપયોગ કરી અને ફોમ પેડિંગ જે છે તે બનાવવામાં આવતા હોય છે. The overall result of this technique is a mass spring system that acts as a vibration absorber. એટલે કે ઓટોમોટિવ બોડીની અંદર જે આ પ્રકારની સિસ્ટમ છે તેમાં આ ટેકનિકનું એક માસ સ્પ્રિંગ સિસ્ટમ છે કે જે તેને અહીં વાઇબ્રેશન એબ્સોર્બર તરીકે કામ કરે છે. The rubber or asphalt material are attached to various car panels to add damping and mass loading to reduce the vibration level and rattling sound from the panel. રબર અને ડામર મટીરિયલ કે જે વાઇબ્રેશનના લેવલ અને પેનલના જે અવાજ છે તેને ઘટાડવા માટે ડેમ્પિંગ અને માસ લોડિંગ એડ કરવા માટે અલગ અલગ કાર પેનલ સાથે તેને એટેચ કરવામાં આવતા હોય છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર જે ફિગર છે તો તેની અંદર આપણે NVH એનાલિસિસ માટે કઈ રીતે વ્હીકલનું સેટઅપ કરવામાં આવે છે અથવા તો બોડી સેટઅપ કઈ રીતે કરવામાં આવેલું છે તે દર્શાવવામાં આવેલું છે. નોઇઝ વાઇબ્રેશન કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ, વ્હીકલ નોઇઝ, વાઇબ્રેશન એન્ડ સાઉન્ડ ક્વોલિટી. એટલે કે વ્હીકલની બોડીમાં, ઓટોમોબાઈલ બોડીની અંદર નોઇઝ વાઇબ્રેશનના કંટ્રોલિંગ માટે વ્હીકલના અવાજ અને વાઇબ્રેશન તથા સાઉન્ડની ક્વોલિટી કેવી છે તેનું મેઝરમેન્ટ કરવા માટેની ટેકનિક અથવા તો તેને લગતું સેટઅપ જે છે તે કઈ રીતે હોય તે અહીં આપણે આકૃતિની અંદર દર્શાવવામાં આવેલું છે. નેક્સ્ટ હવે આગળ વધીશું અને જોઈશું NVH એનાલિસિસની અંદર
Sealant is applied to close gap in order to increase the transmission loss from engine, wind and road noise source to vehicle interior. એટલે કે જે આપણે અહીં સિલન્ટ તરીકેનો ઉપયોગ કરીએ છીએ તો તે સિલન્ટ જે છે તે ગેપની અંદર લગાવવામાં આવે છે અને જે ગેપ હોય છે તેને બંધ કરવામાં આવે છે કે જ્યાંથી ટ્રાન્સમિશન લોસ ઓછો કરી શકાય, એટલે કે એન્જિનથી ટ્રાન્સમિશનનો જે લોસ છે તે ઘટી જાય. આ ઉપરાંત વિન્ડ નોઇસ, રોડ નોઇસ કે જે સોર્સિસ છે કે જે વ્હીકલના અંદરના સુધી અવાજ જે ટ્રાન્સમિટ કરે છે તે ઘટાડી શકાય. અને એન્જિન કમ્પાર્ટમેન્ટમાંથી પણ જે અવાજ આપણે અંદર ઇન્ટેરિયરની અંદર સુધી પહોંચતો અટકાવવા માટે પણ આ રીતે સિલન્ટ જે છે તે લગાડવું જરૂરી બનતું હોય છે. એક્સપાન્ડેબલ ફોર્મ ઇન્જેક્ટેડ બિટવીન ધ પેનલ સચ એઝ ધ ડેશબોર્ડ એન્ડ ફાયરવોલ હેલ્પ ટુ એડ સ્ટીફનેસ એન્ડ વાઇબ્રેશન એબ્સોર્પ્શન. સૌથી પહેલી વાત તો એ છે કે જે ફાયરવોલ છે, એટલે ફાયરવોલ એટલે કે વ્હીકલની અંદર જે ડેશબોર્ડ અને આગળનું જે બોનેટ વાળો જે હિસ્સો છે તો તેની વચ્ચે જે આપણે વોલ છે તેને આપણે ફાયરવોલ તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીં એક્સપાન્ડેબલ ફોર્મ છે તે ડેશબોર્ડ અને ફાયરવોલની વચ્ચે લગાડવામાં આવે છે. આ જે પેનલ છે ત્યાં એ બંને વચ્ચેની ઇન્જેક્ટ કરવામાં આવે છે અને તેની મદદથી આપણને વાઇબ્રેશન એબ્સોર્બ કરવાની અને જે સ્ટીફનેસ છે તે જળવાઈ રહેતી હોય છે. All of these current methods are effective at reducing the sound and vibration level in vehicle at high frequency. અને આ પ્રકારની જે મેથડ છે કે જે અત્યારે હાલના તબક્કે ઉપયોગ કરવામાં આવેલી છે અને તેની મદદથી નોઇસ અને વાઇબ્રેશન સાઉન્ડ જે છે તેનું લેવલ ઘટાડી શકાયું છે અને વ્હીકલની ફ્રીક્વન્સી જે છે તે આપણને મળી રહે છે. However, some of treatment become almost ineffective at lower frequency below 2000 Hz. જો કે આમાંથી કેટલીક જે ટ્રીટમેન્ટ છે કે જે 200 હર્ટ્ઝથી ઓછી ફ્રીક્વન્સી ઉપર લગભગ બિનઅસરકારક રીતે લાગુ પડે છે, ઇનઇફેક્ટિવ રહેતી હોય છે. The treatment also add a substantial amount of weight to the vehicle, thus affecting its fuel economy as well as adding cost. અને આ પ્રકારની ટ્રીટમેન્ટથી વ્હીકલની અંદર જે સબસ્ટેન્શિયલ એમાઉન્ટની અંદર જે વેટ એડ થાય છે તો તેનાથી ફ્યુઅલ ઇકોનોમીને પણ અસર થાય છે અને એના પરિણામે ખર્ચ જે છે તે વધી જતો હોય છે. તો મિત્રો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ આપણે NVH ટેસ્ટ ઇક્વિપમેન્ટ વિશે જોઈશું.